કેમ છો દોસ્તો? ચાલો આજે આપણે એક મસ્ત મજાના આકારની વાત કરીએ. એવો આકાર જે આપણે રોજ જોઈએ છીએ. તો તૈયાર છો એ જાણવા માટે કે આ કયો આકાર છે અને એ કેવો દેખાય છે? આ જુઓ, આ છે નળાકાર. છે ને ઝાડના થડ જેવો કે પછી પાણીની બોટલ જેવો. હવે મોટો સવાલ એ છે કે આની બધી બાજુઓને મતલબ કે બહારની સપાટીને માપવી હોય તો કેવી રીતે માપવાની? એનો જવાબ છે ને એક મસ્ત મજાના જાદુમાં છુપાયેલો છે. આપણે શું કરીશું ખબર છે? આપણે આ આખા નળાકારને ખોલી નાખીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણી પાસે આ બંધ નળાકાર છે, બરાબર? હવે બીજું સ્ટેપ. એના ઉપર ને નીચેના ગોળ ઢાંકણા છે ને એને આપણે અલગ કરી દઈએ. ચાલો, થઈ ગયું. હવે જે વચ્ચેનો ગોળ ગોળ ભાગ છે ને એને કાપીને આમ સીધો પાથરી દઈએ. અને જુઓ તો જરા, આપણને શું મળ્યું? બે મસ્ત ગોળ ગોળ વર્તુળ અને એક લાંબો લંબચોરસ. વાહ! મતલબ કે કોઈ પણ નળાકાર ગમે તેવો હોય એ અંદરથી તો ખાલી બે વર્તુળ અને એક લંબચોરસ જ છે. આ વાત છે ને બરાબર યાદ રાખી લેજો. હવે તો આપણું કામ એકદમ સહેલું થઈ ગયું. વર્તુળ અને લંબચોરસને માપતા તો આપણને આવડે જ છે. તો ચાલો ફટાફટ એક પછી એક બધાનું માપ લઈ લઈએ. સૌથી પહેલાં વારો લઈએ વર્તુળનો. એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે πr². હવે આ આર શું છે? આર એટલે ત્રિજ્યા, એટલે કે વર્તુળની બરાબર વચ્ચેથી એની કિનારી સુધીનું માપ. અને હા, ભૂલી ન જતા, આપણી પાસે તો બે વર્તુળ છે, એક ઉપર અને એક નીચે. તો બંનેનું ક્ષેત્રફળ ગણવું પડે. એટલે πr² વત્તા πr². શું થયું? 2πr². સિમ્પલ. ઓકે, હવે વારો છે પેલા લંબચોરસનો, જે પેલા ગોળ ગોળ વળેલો હતો. હવે એની લંબાઈ કેટલી હશે? જરા વિચારો. એ એટલી જ લાંબી હશે જેટલું પેલું વર્તુળ ગોળ છે, એટલે કે વર્તુળના પરિઘ જેટલી. અને એનું સૂત્ર છે 2πr. અને એની ઊંચાઈ તો છે h. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થયું? લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 2πrh. આપણે બધા અલગ અલગ ટુકડાઓનું માપ તો શોધી કાઢ્યું. હવે શું કરવાનું? બસ આ બધાને પાછા જોડી દેવાના છે અને આપણું ફાઇનલ સૂત્ર તૈયાર. તો આખા નળાકારનો કુલ પૃષ્ઠફળ એટલે શું? સીધી વાત છે. પેલા બે વર્તુળનું ક્ષેત્રફળ અને વચલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ બેનો સરવાળો. ચાલો આપણે જે માપ શોધ્યા એને અહીં મૂકીએ. બે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? યાદ છે? હા, 2πr². અને પેલી વક્ર સપાટીનું 2πrh. તો બંનેને જોડી દઈએ એટલે કુલ પૃષ્ઠફળ થયું 2πr² વત્તા 2πrh. અને આને છે ને હજી પણ સહેલું બનાવી શકાય. જુઓ, બંનેમાં 2πr તો છે જ, તો આપણે એને બહાર કાઢી લઈએ. તો કૌંસમાં શું વધશે? h વત્તા r. તો આપણું છેલ્લું અને સૌથી સહેલું સૂત્ર છે 2πr કૌંસમાં h વત્તા r. બસ આ જ છે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનો જાદુઈ મંત્ર. સારું, આ બધું શીખ્યા તો ખરા, પણ ક્યારે એવો વિચાર આવે છે કે આ બધું શીખવાનું કેમ? આ સૂત્ર આપણને ખરેખર ક્યાં કામ લાગશે? જરા વિચારો. કોઈ ઠંડા પીણાનો કેન બનાવવો હોય તો એ બનાવવા માટે કેટલું પતરું જોઈશે? અથવા તો ઘરની છત પર મૂકવાની પાણીની મોટી ટાંકી બનાવવી હોય તો એના માટે કેટલી સામગ્રી જોઈશે? આ બધું જાણવા માટે આ જ સૂત્ર કામ લાગે છે. પેકેટ બનાવવાથી લઈને મોટા મોટા બાંધકામ સુધી બધે જ આ ગણિત છુપાયેલું છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ ડબ્બો કે પાઇપ જેવી ગોળ વસ્તુ જુઓ ને તો તરત જ યાદ કરજો, અરે આ તો પેલો જાદુઈ આકાર છે જે ફક્ત બે વર્તુળ અને એક લંબચોરસથી બનેલો છે. છે ને એકદમ સહેલું?